મારે એમ તો આજ ફ્લાવર શો માં જવાનું થયું, ઈ પણ વીઆઈપી ટિકિટ લઈને મેટ્રોમાં આખો દી ફરી જવાનું હતું રિવરફ્રન્ટ. ત્યાં જઈને ખબર પડી ફ્લાવર શો નું આયોજન, એમાં હું ના જાવ એવું બને. 120 રૂપિયાની ટિકિટ લઈને અંદર તો વયો ગયો તો હું. હવે જોઈએ કે વસૂલ થાય કે નહીં. વસૂલ નહીં થાય તો એ કરવા જોઈએ. અંદર જઈને પહેલા જ મેં ફુવારો જોયો, ધીસ ડિઝાઇન બાય કેલિફોર્નિયા. બાર લખેલું એવું હતું કઈ 10 લાખથી વધુ ફૂલ, પણ અહીંયા મને ફૂલ ક્યાંય દેખાતા જ નહોતા. ફૂલની જગ્યાએ વાઘ, દીપડા, હરણ, જૂની ફિલિંગ આવવા માંડી. ચશ્મા લગાવો ને. ધીમે ધીમે વાત સાચી પડવા માંડી, ફૂલ દેખાવા માંડ્યા. આવા દિલ પૂરું થવાનું નામ નથી લેતા. દિલમાં અંદર ને અંદર જાતા હતા. બુર્જ ખલીફાની બિલ્ડિંગ ધોવાની નળી અહીં ફિટ કરી દીધી. બધાને એમ લાગે કે આટલો બધો મોટો ફુવારો. સ્પેશિયલ અહીંયા જુનાગઢ થી સિંહ બોલાવ્યા હતા. આ દિલ પૂરા થવાનું નામ નથી લેતા. આવી ચેસ રમવા હાટુ 2-3 તો માણસ રાખવા પડે. ફૂલનું ડેકોરેશન કરીને આખું એક સિટી બનાવ્યું હતું. આ તો કઈ જાતના ફૂલ છે, આમાં ફૂલ જ નહોતા દેખાતા. ઓડા બધા ફૂલ જોઈને મને તરસ લાગી ગઈ. પાણી પીને ડાયરેક્ટ વયો ગયો અટલ બ્રિજ. અટલ બ્રિજે હાલવાની જગ્યા નહોતી. અટલ બ્રિજે જઈ આખા બ્રિજનું નિરીક્ષણ કરી હવે શરૂઆત થાય મેન ફ્લાવર શો ની. ત્યાં ટ્રાફિક જ એટલું બધું હતું. ત્યાં જોયો મેં આવડો મોટો ગુલદસ્તો, એ મારે કોને દેવો? આમ ને આમ રહ્યું ને તો 2036 માં ભારત આ બે જેવું લાગશે. 2036 નું ભારત જોઈને હું નીકળી ગયો તો આગળ મારી મુલાકાત થઈ એક શેખ સ્પેશિયલ દુબઈ થી ધક્કો ખાધો. એનું હું ટાઈમ ભૂલી ગયા હતા. હું હવે કાલના પાઠમાં